હા લ્યો હવે કોપા અડધા તો તૈયાર થઈ ગયા બધા કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને એટલે હવે ચાકતા મશીન પહોંચ દેવું પહોંચે ચાલુ કરી દેવું આ ભૂંડી હવે ખેતરમાં રણ કરે ને એટલે એને શાંતિ કરવી પડશે એને કશું રાખશે નહીં બધું ખાઈ જા અજમલ છે એટલે લાલભા આવો અને હવા જવાનું હગાઈ જોવા મારા છોકરાની હગાઈ તમે આવજો જોવા બરાબર હા તો વાંધો નહીં હવે પણ મારે ચેલા કે જવાનું હવા વહેલા વળી 9-10 વાગતાના હા રડો તે વાંધો નહીં આયે પણ આ થોડું ઝાટકા મશીન ચોડવાનું એટલે અમુક એ તો હોદના ચોડ દે ને હોદના ને પછી આવતું જ રહેવાનું બપોર હા તે વાંધો નહીં હો આયે હા રડો હારોડો પેલા હજુપાન તો જવું મારે જીવન તો તમારે જવા હજુપાન તો કહેવા જવું પડશે ને બધાને પાછું એને લાવો હોય ને તો હું નહીં આવું બરોબર હા એને લાવો હોય ને તારા તો હું નહીં આવું એટલે પણ આબુ તો પડે ને આવું થોડું હોય ના ઈ આ ઝઘડા હશે ને કારણ હું નહીં આવું તને ખબર નહીં કે અમે બે બોલતા નહીં એટલે હારું હળો તો હું કોક કરું હળો ને સેટ એ હું આવીશ ને બરોબર ને એ તો તારી રીતે તાર જવું હોય જઈ આવજો બરોબર ને મને બોલાવવા ના આવતો તું હવે એટલે આબુ તો પડે યાર એવું તો ના હોય ના ઈ આવશે ને તો હું નહીં આવું કીધું નહીં એમાં મારો શું હક હોય તમે ના આવો પણ યાર ના એનું મોઢું જોવા હું માંગતો નહીં હારું હળો સીધો હા વાંધો નહીં તો જઈ આવજો બરોબર ઈ ના આવે તો મને કહેજો તો હું આવીશ હારું હળો હા આઈ ગયા હવે કણ હજુ પણ કેવા હોય ખબર નહીં કે ઈ બોલતા નહીં બે જણા તો આવી જાય જાવું તો છે ને કોઈ નહીં મારા છોકરાને થોડો પહેણાવવાનો હો હવે મારા ઘરે અવસર આવ્યો હે એટલે જ ખેલ કાઢા બધા આમ તો અને એમને કોમ હોય એટલે અમે તોડી તોડી જઈએ છે આ હુડી વચ્ચે ઉપારી આવે એવું થઈને પડ્યું હમાતો હોય એટલે આ શું કરો તમે વળી અલે આ ચોથી આયા તમે આ તો તૈયારી કરું લે સતરંગુ ખેલવાનું થઈ જાય ચોકા તો આટલી ઉંમરે તમારે જો સતરંગો ખેલીને જવું હોય અલે હું આટલી ઉંમરે હતા મારા દુશ્મનો કેટલા ખબર બજારમાં અને સતરંગો તો તરવાલો ને પાલા જુઓ આ હોટી એવું દાડા વાળા કોઈ અલે આ તો ખાલી પ્રેક્ટિસ કરવા માટે પછી તો જેમ સતરંગુ ખેલવા થાય ને હા. તમે તલવારમાં ભાલા જોવાય અને તમે જોઈ ભૂલા પડ્યા હોય તમારે વાતનું તુલી ગયું બધું આ તો હું સવારે અમારા છોકરાને આગુ જોવા જવાનું હોય આગળ જોવા જાવ ને હોવા ચલો કર્યો ને બના કોઠામાં એવું? હોવા બરોબર હળો ચેલા વાગે જવાનું હા રેલા આપડે 9-10 વાગતામાં ના સાધાનું કર્યું તા સાધન તો ગાડી કરી હાલ તો એવું એમ ને એ તો પછી જેવા માણસો આવે એ રીતનું કોક કરશું પછી સેટિંગ તો કશો વાંધો નહીં હળો ને આવી જાઉં આવી જાવ ને ફાઈનલ હવે ફાઇનલી માં હું વળી પૂછવાનું ના હોય સારું હળો તા અને કને બોલાયા બધા કહી દીધું તમે બધા ને આપડા બધા ભાઈઓ ને એટલે બધા ભાઈઓ એટલે આમ. હજી આમ પહેલું પાન તો જવું ને વિકુ પાન તો જવાનું હોય અને બીજું અજમલ સલ ને કહી દીધું એટલે એ આવવાનું હા જો આવશે જ ને બધા આવે છે ને એ લાલભા આપડે તમારો સંબંધ બરોબર આપડા બેનો બાકી હીરો આવશે ને તો હું પગ નહીં મેલું તમને કહી દઉં છું પેલી છેલ્લી વાત એટલે પછી એમાં મારે શું લેવા દેવા તમે ભાજપમાં મારે શું લેવા દેવા લાલભા તમારા આગળ મારે કોઈ એવું નહીં બરોબર તમારે કામ હોય એટલે અમે તોડી આવીએ છે એ વાત આખી અલગ હે. હીરો પગ મેલશે ને એના જોડે મને એનું મોઢું જેવું ગમતું નહીં એટલે તમે એકલા આવશો ખાલી ફોટો અમારી કે મારી કે સતરંગ ખેલવાનું થઈ જાય બરોબર પછી એ તો તમે થોડા સેટા બેજો એમાં શું સીટા બેટા નહીં હીરો મારા જોડે ઉભો હોય ને આમ 10 ફૂટ આગળ હોય એટલે મને નહીં રેવરાતું. તમારે નોખા ખાટલા બેહવાનું એમને નોખા ખાટલા બેહાર છું કોઈ એવું નહીં તો સ્પેશિયલ ગાડી અલગ કરેલું પડશે મને હીરે ભેગી ગાડી સ્પેશિયલ ગાડી ગાડી ના હોય યાર એમાં તો ડબલ ખર્ચો થઈ જાય મારતો હા એ પહેલા લાલભાઈ તમારો પ્રોબ્લેમ બરોબર હીરો આવશે ને કે હું પગ નહીં મેલું તમને કહી દઉં પહેલી છેલ્લી વાત એટલે નહીં આવું તું નહીં આવું હીરો આવશે તો નહીં આવું હીરો નહીં આવતો અંદર આવી જાય ને પેલા જબર કાઠી કરી તમે બે તો તા એ કે હું એ ના આવું ને તમે કહો તમે એ નહીં આવતા આવો હીરો આવે એની જરૂર તમારી શું જરૂર હું નહીં આવતો એને ના પાડો કે ના આવે તમ તાર ના યાર બધાની મારતો જરૂર હ તે લાલભાઈ એવું નહીં જોવું હીરો આવશે તો હું નહીં આવું તમને કહી દઉં બસ હવે આટલું બધું તો ના હોય હવે આટલું બધું બાજવાનું ના હોય પછી એમ તો હવે તો પછી એ તો લાલભાઈ આવે તમને ખબર ના હોય શું ખબર ના હોય સારું હાલો તૈયાર થઈ જજો હવે તૈયાર તો હું થઈને આય બરોબર જો હીરો મને દેખાણો તો ભાઈ ભૂલી જજો કે હું આય એટલે આબુ પડે તો આવું ના હોય એ નહીં ના લાલભાઈ રાખવાનું હોય એવું કોઈ. તમે સમજે તમે હું શું કહેવા માંગુ છું વાત સાચી બધી તમારે આવી જોઈએ હવા તૈયાર થઈ જોઈએ સારું હળો તો જોઈએ સારું હેડો લાલભા ભલે તમે મને કહેવા આયા પણ જો સવાર હું તૈયાર થઈને આવી તો જઈએ જ પણ જો હીરો એકન દેખાણો તો ભાઈ હું ભૂલી જાય કે આપણો બેનો સંબંધ હતો એમ એટલે નિકુલ નિકુલ લોટો ભરતાવજે લો જઈને આવ્યા બજારમાં હોવા થેલો લાયા ચોપડા બધું લાયા પેલભાવ લાલબા લે લોટો ભરતાય હા
તમે યાર હવે પેલું કોઈ કરાવો યાર સમાધાન નું હવે કોના સમાધાન પેલા આજુબાના અજમલ સંઘ નું રહી અલે હવે એ તો જવા દો ને વાત જ મેં લઉં તમારે સમાધાન કરી કરવું કોણ આમ એમની ચિંતા લઈને તમે કેમ ફરો છો? હવે મારે જવાનું આપડે બધાને જવાનું હોય એટલે તમને કહી દઉં અમારા છોકરાને હગાઈ જોવા કરવા જવાનું આપણે એવું એમ હગું આગળ કરવા જવાનું જોવા જવાનું જોવા જવાનું એટલે એવું એમ ચી બતાવવાનું બનાસકોઠા આપડે એવું એમ હમ સારું સારું લ્યો એટલે તમને બધાને કીધું એમને કીધું હવે પેલા કે પેલો આવે તો હું ના આવું ને પેલો કે પેલો આવે તો હું ના આવું એમાં તો કરવાનું હું એટલે અજમલ સંઘ ને એમ કીધું હોવે બે ને કીધું પણ તમારે એમ ના કહેવાય કે તમાર ભાઈ દુશ્મની તમારો પર્સનલ હ પણ મારા શું લેવા દે મારા શું લેવા દે નહીં મોનતા ઈમે કીધું મેં તો એવું કે હું કીધું તમ તાર નોખા નોખા ખાટલા બીજે કે ના એટલે તમે ઘરે પગ મેલે તો હું આયા જ નહીં કે આપડે બેનો સંબંધ પૂરો એમ જ કે સીધી વાત પણ લાલભાઈ એનું સમાધાન થાય નહીં હું ઘણું મથ્યું એમને પેલા ભેગા રહો પણ માનતા જ નહીં શું કરવાનું હવે એમને શીખર શું વાટી પડી છે કેતાય નહીં કે કોઈ નહીં કે અમે એકબીજા બોલવું આજીવન નહીં બોલવું હવે એમનું કોઈ એટલે આપડે તોડીને જઈએ એટલે જઈએ વાત આજે પણ એનું સમાજ એ વાટી છે ને ઉચ્ચલા એવી જ નહીં એમને સમજવું હું ઘણી મહેનત કરી પણ નહીં માનતા વાત જ કોઈ અને આપણે જઈએ ઘરે પણ આપણું મોન ના રે પછી જઈને શું મતલબ વાત સાચી હું કેટલી વાર માં જે તો કે ના તમારે બીજું જે કોઈ કહો બાકી આ સમાધાનની વાત લઈને ના આવશો અમારા ઘરે ચોખ્ખી જ ના પાડા એટલે નહીં થાય એવું હપું છું સમાધાન થાય જ નહીં હું ઘણો મથ્યો હવે શીખર એમને વાટી શું પડી છે? તમારે કેવું છે ને કાઢું થઈને કે તમારે અવસરમાં વેચે દાડે ના પાડીએ કીધું બધું કીધું પણ નહીં માનતા તોય નહીં માનતા તોય નહીં માનતા હવે તો શું કરશું તારે ગમે તે 1000 લઈ લેવાનું તો બીજું તો શું કરીએ પછી ના મિલે તો હાર સંબંધ તો પેલું થાય પણ તમે તમારી ફરજ તો બધા તમે કહેવા તો જાઓ ને એમને આબુ ના આબુ એમને મરજીની વાત છે તમે તમારી ફરજ તો બધાય ને બતાવી તો ખરા હા. સારું હળદ આમ બેહો હજી તો પેલા વિકુબાન તો કહેવા જવું હું કેતા હો પછી હવે વાત કરીએ ને હવે શું કે હે શું કેવા માંગે ના હવે ફેરથી બધાને ભેગા કરીએ પછી બીજું શું કહીએ તા બધાને ભેગા કરવાનું થાય ને તો એમના ઘરે જ ભેગા કરો હા તો એવું જ કરીએ એટલે હું એમને જે હોય પછી તમારે શું વાત છે શું હોય બધું પ્રોબ્લેમ એ બધું અમને કહો તો ખબર પડે હા બરાબર વાતનું કોઈક સોલ્યુશન તો લાવીએ પછી આવીને કાલ ઉઠીને મારા અવસર આવે બીજા ના આવે પછી બધાના અવસરમાં તમે આવો હા ના કે ભાઈ આપણે બધા જણ કહીએ કે ભાઈ તમારા અવસરમાં અમે નહીં આવી તો હા હિંમત કેવાનો પછી તો એ જ કરાય ને થાય ચોખ્ખી જ વાત છે ને હારું હળો તમે પણ નહીં તમે હા જતા હોડો હું જઈને આવું પછી હા જતા હો વિકુ બનતો જો હોવે હાર હોડો એ એ તો એમના છોકરા આગે કરવા જવાનું હા તે કે પેલા કોક હજુ ભાને કે નહીં આવતા એમ બાચલા નહીં હોવો એમનો કોક શિકાર શું ડખો ખબર જ નહીં કોઈ કહેતા નહીં કે આ ડખો હો પણ કે અમે એકબીજાને બોલાવા જ માંગતા નહીં એવું હે હોવો હું જાય વહેલા નિહાળ જવાનું શનિવાર હે ને હોવો હા રટ એ લે વિકુબા લે લાલબા આવો હુઈએ જે શું તમે તો ના ના હુઈ નહીં ગયો પાણી ચાલુ તું બોરે તો પેલી બાજુ પાણી ચાલુ બાજરી માં એટલે પેલા એમને અને હું કહું હા કાલ છોકરાને હગું જોવા જવાનું આપણે હગું જોવા જવાનું હોવા આઈ જાવ થઈ જજો એટલે અમે તો આઈ જાવ અમે તો આપણે છે દાડે આપણે ના પાડીએ તૈયાર જ છીએ વાત સાચી તો અને બીજા કના કના કીધું પહેલું બાન કીધું આમ તો કહેવાનું તો બધાને કીધું પણ તમે બે તૈયાર થયા બીજા તો આડા દોડ્યા આડા દોડ્યા પાહા પેલા બે જણા અજુબાન અજમલ સંઘ એટલે એમને તો શીખર દરરોજ નું રણો એમને શીખર એક ઓમ દોડતો હોય ને તો એક ઓમ ઊંધો દોડતો હોય શીખર શું હોય એમને કોઈ ખબર પડતી નહીં વાત થી ખબર નહીં પડતી શું વાત એના લડ્યા વાત કેતા નહીં કે ભેગા થતા નહીં કોઈ ખબર પડતી નહીં સમાધાન નું કહેતું પહેલું વાત ચોખ્ખી કસીન ના પાડતી એમને કોઈ સમાધાન કરાવશે રે કસીન ના પાડતી હતી કે સમાધાન નહીં થાય વાત નું ચોખ્ખી ના પડતી હતી સમાધાન નહીં કોરે કોરી ઓશે ના પાડી દીધી તો તમે બધા ઉપાડો મોટા ઉપાડે કહેતા કે સમાધાન અરે આગેવાન સારું કરાવો ઓમ કરાવો એમને રાખો આગેવાન એમને પદ આલો તમે મોટા ઉપાડે પેલું કરતા હતા બધું બાકી એમને જો ગામમાં સમાધાન કરાવો ને તેરા ફટલાઈન કરાવો બાકી કુટુંબ જ સમાધાન કરાવ્યું કે તમે જોયું ના એક કે નહીં આમ તો તમે આગેવાન જેવા જ લાગો આમ તો પહેલા અલ્યા લાલભાઈ મારી વાત કરું ને આ પાકડીનું સોખલું એને મારી વાત કરું ને તો આમ ખાલી હું અહીંયા જઈને ઉભો રહું ને તો આપોઆપ સમાધાન થઈ જાય આપડી એન્ટ્રી થાય ને તો ખાલી તમને કહું તમારી તો પછી તાણ ખાલી નોમ જ કાફી મારું તમને કહું વાત સાચી તો પછી તાણ તમે એમને ભૂડો ઉપાડી ફરો ના ના આમ તો ભૂલ જ કરી અમે એમ
આગેવાનમાં તમને ના જ લાવવાના હતા. હવે લાવ્યો તો તમારા હળિયું લાવો તો તાર વાત કરો. વાત સાચી આમ તો. હવે ભૂલ કરી દીધી, શું કરીએ કોઈ મેં હવે. અને પેલા તો કોરી વચ્ચે ના પાડીને બેસી ગયા, હવે કરવાનું શું? કોઈ કરવાનું થતું નહીં. હવે પહેલું ભાંગત નહીં આવતા, નહીં આવતા. તો હવે ચોહી આવે તો એમને આગેવાનું પડ લઈ લીધી એટલે એમને ઘરે બેસી રહેવું ના હોય ને. તો હવે આગેવાનું પદ ને તમને હલાઈ દેવું હોય. એટલે શું વાત કરો છો? સાચું. હવે હું તાના આગેવાન જેવા લાગો જ છો અમે. ત્યાં આ માથાની પાઘડી ને બાગડી તો જો આપડે તો અમે એટી કાટી રહેવા જોવો. સમજ્યા તમે? બે લુગડા એટેચ થઈ થાય પરવા તમે તો. બાકી અમુક ગામમાં જાહેર નહીં થતો. બાકી જો બહાર સમાધાન કરાવું ને એ બધા આપણું આમ નોમ પણ ખાલી વિકુભા તો આપોઆપ સમાધાન થઈ જાય. ના હોય તો પછી દાણા એવું હોત ને તો હું કહું આડું સમાધાન કરી આલો કીધા. આ સમાધાન કરવું હોય તો મારી જોડે ખાલી 5 મિનિટની ખેલ. હા તો ખાલી ખેલ નો વાત હતો. ફાઇનલ થઈ જાય. ફાઇનલ તો પેલા કોના ઘરે જવું? પહેલું બાંધ તો જઈએ હેડો. પેલા તો કના પહેલું બાંધ તો એમને વાત કરીએ ને, એ કહેતા હતા મને. પણ પછી યાર આપણે દોઢું બોલો તો ભાઈ લાલભા મજા ના આવે યાર. તમને ચોખ્ખું કહું કશું નહીં બોલાય. હેડો પેલા વાત તો કરીએ. હું કે રહ્યા સમજ્યા તમે? સમાધાન તો હું આર્યું હાલ કરાવી દઉં. એમનું પહેલું જો હમણાં તમને કહું, એમને બેન તમારે હગમ જવાનું ને, હગમે આવશે ના એ નહીં પાડે. સમજ્યા? તો પેલા પહેલું બાંધ તો જ જઈએ હેડો. હવે જાવું તો હેડો. તમે ના નહીં. હા ભાઈ મારી આબરૂ ના થાય જો તમને કહીએ છે. ના થાય તમ તાર પદ જ તમને હલાઈ દેવું. હા લઈ જા ભાઈ, મને પદ હલાવવું પડે તમારો. હલાઈ દેવું તરત ને તરત એમને કહી દેવું. તમારી સમાધાન ના થાય તો આ પદ વિકુપા ના દો. હા તો અમે શું થાય અમે ચીયું સમાધાન કર્યું કે છે તમે બતાવો. હળો લેવડો તમે વાર નહીં કરવી તો પછી તમને કરી સમાધાન? ના કશી કરતા નહીં રહ્યા. તો નહીં કરતા તાણ તો હવે તમને કહીએ. પણ તમને અમે કહેવા જઈએ ને લાલભાઈ, એટલે બીજું કોઈ નહીં. તમને એવું હોય કે હવે મોટા ને એટલે આપડે એમની મર્યાદા રાખું, બીજું કોઈ નહીં. આપડે કરમ કરવાનું તો નહીં થતું. ચોક બીજે બાર તો અમને ફટલાઈન થઈ જાય સમાધાન. સમજ્યા તમે? હા લે હળો. ઓહો હા તો લહ હુઈ ગયા. લ્યો ડાયરેક્ટ શું સમાધાન કરાવે હું એમ કહું. લે હાલબા ઓ જે ઘરમાં હળકતું એ તો ઓલવું નહીં, બારમાં ઓલવવું હોય બધું. એટલે હું થયું કે બચાવ રખવા થઈને આવ્યા હો. ડોસીએ ખાવાની આલી શું? ડોસીએ તો બધું ખાવા આલ્યું હો. પણ તમને ડોસીએ ના પાડેલી શું કરે કે ઘરમાં ઝઘડા હોય એટલે સમાધાન નહીં કરાવવાના એવું ના પાડેલી તમે? કોનો ઝઘડો થયો? હા પેલી અજુબા વાળી વાત છે. અજુબાન છેલ્લે 4 વર્ષથી બે ભાઈ બોલતા નહીં. તમને ચી નહીં ખબર? એ તો ખબર હે. હા તો એટલું સમાધાન કરાવી દેતા હોત તા. એટલે વિકુભા પણ એનું સમાધાન થાય એવું નહીં યાર. હું કેટલી વાર મત્યો પણ એ ના જ પાડે ચોખ્ખી કે એની વાત લઈને અમારા ઘરે આવશો જ નહીં. એ આપણું મોન ના રહી જઈને શું કરવાનું? એટલે બધું મોન રે આપડા કરાવ તો બહાર જોઈએ છે. મોન રે ફટ લઈને તમારું બાર વાત અલગ હઈ યાર. બાર આપડી ઇજ્જત હોય. આ ભાઈઓ હમણાં એમ કે ચોખ્ખી જ ના પાડે કે અમારે અહીંયા આવશો જ નહીં તો શું કરવાનું? એટલે તમારી ઇજ્જત એટલી તો રાખા ભઈલું ભાઈ, એવી તમને ખબર પડે. તમને કહું એટલે વિકુભા હું 25 વાર જો નહીં મોનતા એના તો એના મને જોવું હતો સમાધાન કરવા. બે ભાઈ ભેગા રહે તો સૌથી સારું ખોટું મારતો. એ તો તમારે સમાધાન કરાવું ના હોય તો કના ખબર? એટલે ચમ કરાવું ના હોય તો પછી દાણા. એટલે પણ એ બે ભેગા રેમાં મને શું હતો? એ સમાધાન હું કરાવી દઉં? કરે તો સૌથી સારું. આ પદરું સમાધાન નું એ વિકુભા નાલ દો. હવે તમને પૂછવાનું પદ આલ દો એમને. એટલે હાલ દી હતી એમાં હું વિકુભા તૈયાર હતા. એમાં શું એરી વાત લઈને આવ્યા? સમાધાન કરી દે તરત હાલ. એવું એરી સમાધાન વિકુભાઈ થતું આપડે હાલ જ પદ હાલ દઈએ. હારી લ્યો તમે લે વિકુભા. હા તો લાવો પદ તમને. આ તમને આલ્યો હાર્યું પદ આગે. બરોબર એરી સમાધાન મારે કરી દેવું. બરાબર કશો વાંધો નહીં. હું તો રાજી જ છું. કશો વાંધો જોઈ લેજો એમ નહીં. હવે આ ચેવડ કરવાનું તો કહો હવે તમે. એટલે અમને કહું વિકુભા સમાધાન ચેવડ કરવાનું કોક તો આઈડિયા એમને જોવાનું હોય. આપણે ના વિચારવાનું હોય. એટલે તમે હાંગા દે આવો. એટલે મુસી લેવા આવો આગેવાન એમ ભાઈ નહીં તમે બધા તમે ભેગા કરો પછી મને બોલાવો. એમ તો વાત ભાઈ તરીકે તો આવવું જ પડશે તમારે. હું આવું તમે ભેગા કરતા તો પછી આવું. ભલે તમે આગેવાન તરીકે ના આવો તો ચાલે પણ ભાઈ તરીકે આવવું પડશે. એ તમને ચોખ્ખું કહીએ. મેલ ના પાડી લાલબા? ના નહીં પાડી. ના તો નહીં પાડી. એટલે જ કહું એમને કહું કોઈક આઈડિયા આલો એટલે ચેવડ ત્યાં બોલાવા શું કરવું હે એ તો બોલાવવાના જવાબદારી તમે મારી. એમ હું તમે ચિંતા કરો. હું આવું ને તમારા ઘરે બોલાવવા. હવે તો એકણ જ બોલાય. આમ તો ના કઈ એમના ઘરે જવું તો પેલા ને ઘરે એમના ઘરે નહીં બોલાવ. એમના ઘરે બોલાવજો તો પેલો એમ કહે કે હું એના ઘરે ના આવું, પેલો એમ કહે કે હું એના ઘરે ના આવું. હા તો કશું તમે મારા ઘરે બોલાવો. એટલે તમારા ઘરે બોલાવીએ એમને બે ના આપડે. હા તો તમે બોલાતા અમે જઈએ ઘરે જાણે. એટલે ચોકડ ઘરે અમારે જઈને તૈયારી કરી ફોન કરીને તમારા ઘરે આવું ને એ હંગત જ આવું. તમે પેલા એક બોલાતા આવો એટલે હું તમે એક બધા ભેગા થો પછી મને બોલાવા મેલું હું આવું. પેલું હેડો આપડે હંગાત જઈએ. હંગાત નહીં તમે ચા બા મિલાવડાવીએ. ના તમે હંગાત જો તમે જો પછી હું આવું. હળો વાંધો નહીં. હળો એ તો અમે જે બરોબર લે હળો
ગાવડા બોલાવા ઘણો ઘણો નહીં ગમે પણ હવે વધારે કહેવાનું થતું નહીં હળો કોઈ કશો વાંધો નહીં વિકુભા, રેતમાં ઘંટી મોડી તમે એટલે સમજી જજો. હાલો ભેગા કરો હું આવું. રેસમાં ઘંટી તો ભલી તમે આટલા દાડા મોડી હતી, બાકી છેલ્લા 4 વાર ના બોલતા ને એવું બને જ નહીં તમને કહું હમણો. વાત સાચી વિકુભા તો તમારી. પછી વિકુબાન કીધું તો થઈ કરાવી દીધું હશે. લે આ તો મને વિકુભા મગજ મેં નિહારી ગયા યાર. નકર હું વિકુભા- મને હવે ખબર પડી, આ તો એમને વાત કરી તાણ કે આ તો સમાધાન ચાલુ કરાવી દીધું. ખાલી આમ બહાર જઈને ઉભો રહ્યું ને તો આપણું નામ પડે ને તો આમ આપોઆપ સમાધાન થઈ જાય ખાલી. એવું એમ? તો પછી તાણ વાત સાચી છે. અને તમે પૂરો આવ્યા તો આપણા ઘરનું સમાધાન નહીં કરાવતા ખાલી. ના વાત સાચી છે. કશો વાંધો નહીં, સમાધાન કરાવવાનો. અને અમને સવાર જવાનું એટલે એટલે હગમ જવાનું હોય એટલે જ ને. એટલે જે કરો અત્યારે ને અત્યારે કરી દો. હારું હાલો. બોલાતા આવીએ જ એમને. કશો વાંધો નહીં, જો ખબર પડે કેવી રીતના સમાધાન થાય. તો લોઢાના ચણા. હું કહું તમે કરે જો સાપરે એકાદ મોચા બોચા ટાળીને રાખો અને હું અજુબાન ને પેલા અજમલ સંઘ ને બોલાતા આવું. હા તો વાંધો નહીં, તમે બોલાવી એમને ઘરે આવો બરાબર. તમે જો સાપરે તા અજબા ઓ અજબા ઉઠો લે. અલે લાલભા લે હળો ચોકડ હાલ, તમે ખબર નથી કહેતા? પેલા ભાઈઓ ભેગા કરે હળો, આગેવાન બદલવાના હતી. આ બા હું નવું લાયા? આ તમારા દાડા દીધેલા બધાય. લે હળો હવે ઉભા થો. એટલે હડો ચોકન જવાનું હું. ઘરે મારે હળો ઈકન રાખ્યું બધું. હડો એટલે વાતે થોડી કરી દેવી છે. હવે તમે જવાનું છે ઉભો રહેતા નહીં. હળમ પાછી ઊંઘવાનું જ છે આખી જિંદગી. એટલે લાલભા તમે ઘડી ખાગર કરવા જો હો, ઘડી કા આગેવાનું નું કરો, શું કરો ખબર પડતી નહીં બુડો. એટલે તમે ઘરે હળો ને બધી ખબર પડશે. હળો તમે હું કહું હા હું પેલા વિકુભાઈ એમને બોલાતા આવું હા. અને તમે મારા ઘરે જોતા. તમે ઘરે જાવ? ઓવો ઘરે એકલો જઈને શું કરું યાર? એ બેસજો એક મોચો ટાળેલો જ હશે એક. સારું હડો, પહેલું ભાઈ ને વિકુભાઈ બોલાતા આવું. જલ્દી આવજો પા હો. એ હા અલ્યા વિકુભા તો હોય જ છે. વિકુભા અજુબા અરે પેલા લાલભા કે હું વિકુભા બોલાઈને આવું. અલા એ તો ભૂલી ગયા છે નામ લેવા. અરે પહેલું બોલા જતા છે ને, કોક ને બીજા બોલાવે છે નામ ભૂલી ગયા છે. આ તો જબરા લાગે હો. બાકી લાગી હે એટી ગેડિયા તો પછી તાણ વટ પડાય ખાલી આમ. વટ પડો. બાકી આ તો અલગ જ દેખાવ એકદમ. હા તો ગામમાં હું જાહેર નહીં થતો, બાકી વટ તો આપડે બાર એવો ને એવો હ. વાત તો સાચી તમારી. તો પછી તાણ અજમલ સંગ ઓ અજમલ સંગ લેવડો લાલભા ચમ તારા આયા તમે પાહા વળી? લેવડો માર કરે અરે ચમ તમાર ઘેર હતા આગેવાન નું પદ આલવાનું હેડો. કના? એ તો હેડો તો ખરા, તમને ખબર પડશે હેડો. એટલે પણ કોણ આગેવાનું કને આલવાનું પડી તો કયો? નવા આગેવાન કરે હેડો હવે. કના? એ તો સિક્રેટ હેડો ને થોડું તમે. એટલે અત્યારે ને અત્યારે પણ ઓવા હેડો હાર હડો લે. મારે થોડી વાતે કરવી પેલી વાતમાં ઓહો એમ. જેવું આમ કહો આગેવાન માં ચાલે એવું ને બીજું. એટલે આગેવાની વાત તો લાલભા કરતા તમારી વાત કરતા હતી. એવું તો મારી વાત પદ આપણે લીધું હે. એટલે આ પૂડો તમે લેવાનું તો આ બધા કરો ઓસેંગે કચો બેઠા હો. આ બધા કરો. અમને તો ખબર હતી પણ તમને આમ ખબર પડવી જોઈએ ને. એટલે પણ મને શું ખબર યાર, તમને જ બનાવવાના હતા તો એમને કીધું કે બદલવાના ખાલી. હા તો તમને ખબર ના પડી એટલે અમે કોઈ ના કહેવાય પછી. ના ના એવું કશું ના હોય પૂડો, હવે તો ચાલે. આમ લાગુ હું ને આગેવાન જેવો. એટલે આર્યો ભલે મારું મેહોણા ભલે